ચલો તો છેલ્લા મહિનાની પહેલી તારીખ આવી ગઈ છે, એટલે કે ડિસેમ્બર 2024ની પહેલી તારીખ આવી ગઈ છે અને આ મહિનાની અંદર તમારા ખિસ્સા ઉપર કેટલી અસર થવાની છે, કયા કયા નિયમોમાં ફેરફાર થવાનો છે અને જે આગામી દિવસો છે, એટલે કે હવે આ વર્ષના છેલ્લા 31 દિવસની અંદર તમારા જીવનમાં શું બદલાવ આવશે, તમામ વિગતો જાણીશું આજના આ વિડીયોમાં. નમસ્કાર, ગુજરાત તક સાથે હું છું કશ્યપ. હવે દર મહિનાની પહેલી તારીખે એલપીજી, સીએનજી અને પીએનજી ગેસના ભાવમાં બદલાવ થતો હોય છે. તો આ વખતે ઘરેલું ગેસ સિલિન્ડર જે આવે છે તેની અંદર ભાવમાં ફેરફાર જોવા મળી શકે છે. ગયા મહિનાની આગલો મહિનો એટલે કે ઓક્ટોબર મહિનાની અંદર કોમર્શિયલ જે ગેસ સિલિન્ડર છે તેના ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો હતો, પરંતુ આ મહિનાની અંદર ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર થઈ શકે છે. TRAI એટલે કે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જે કંપનીઓ છે, એટલે કે વોડાફોનથી લઈ અને અનેક જે સિમની કંપનીઓ છે તેમને નવા નિયમ જાહેર કરી દેવામાં આવ્યા છે. આ નિયમો અંતર્ગત જે ફ્રોડ અને સ્કેમ કોલ હોય છે કે જેમાંથી તમારે કાંઈ લેવા દેવા નથી ને તમારો સાથે કોઈ છેતરપિંડી કરે છે, તો આવા નંબર્સ અને આવા કોલને કંપની જ પહેલાંથી બ્લોક કરી દેશે, જેથી કરીને તમને કોઈ અસુવિધા ના રહે. આ ઉપરાંત જે છેલ્લા મહિનાની અંદર ઘણા ડિજિટલ અરેસ્ટના કિસ્સાઓ બન્યા છે તેના ઉપર પણ નિયંત્રણ લેવા માટે આ તમામ કંપનીને આદેશ આપી દેવામાં આવ્યો છે. જ્યારે કે આ કંપની જે આ નિયમો જ્યારે લાગુ કરશે ત્યારે તમને બેન્કિંગ હોય કે પછી ઓટીપી હોય કે અન્ય કોઈ કોલ હોય તે રિસીવ કરવામાં થોડીક એવી તકલીફ પડી શકે છે. આધાર કાર્ડને લઈને પણ એક મોટી અપડેટ સામે આવી છે કે આધાર કાર્ડ જો તમારે ફ્રીમાં અપડેટ કરાવ્યું છે તો 14 ડિસેમ્બર સૌથી છેલ્લી તારીખ આપવામાં આવી છે કે તમે ત્યાં સુધીની અંદર કોઈ પણ આધાર કાર્ડમાં કાંઈ અપડેટ કરાવવું છે તો તમે ત્યાં જઈને કરાવી શકો છો, અથવા તો ઓનલાઈન પણ આધાર કાર્ડની વેબસાઇટ છે ત્યાં જઈને પણ તમે ઓનલાઈન તમારો આધાર કાર્ડ ફ્રીમાં અપડેટ કરાવી શકો છો. 14 ડિસેમ્બર પછી જો તમે તમારો આધાર કાર્ડ અપડેટ કરાવવા ઈચ્છો તો તમારે એક મિનિમમ ચાર્જ દેવો પડે છે. જ્યારે કે તમે આધાર કાર્ડની ઓફિસે જશો તો આ ચેન્જીસ કરાવવાનો ચાર્જ 50 રૂપિયા લાગે છે. આ મહિનાની અંદર બીજો મોટો બદલાવ આળસુ લોકો માટે છે. હવે આ એટલા માટે કહી રહ્યો છું કારણ કે જે 31 જુલાઈ સૌથી છેલ્લી તારીખ હતી જેની અંદર તમારે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાનું હોય છે. જો તમે એ નથી કર્યું, તમે વિચાર્યું છે કે કરશું, વર્ષ પતશે ત્યાં સુધી કરી દેશું, પેનલ્ટી ભરી દેશું, તો તમને ચેતવી દઉં કે 31 ડિસેમ્બર સૌથી છેલ્લી તારીખ છે લેટ ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવા માટેની. હવે આ લેટ ઇન્કમ ટેક્સ રિટર્ન જો તમે ભરશો તો એક લાગુ પેનલ્ટી સાથે તમે આને ફાઇલ કરી શકો છો, જેથી કરીને આ વર્ષનું ઇન્કમ ટેક્સ તમારું ફાઇલ થઈ જાય. આ મહિનાની અંદર બેંકમાં જો કાંઈ પણ કામ કરાવવું છે તો ફટાફટ કરાવી લેજો, કારણ કે એક સાથે 17 જેટલી રજાઓ આવી રહી છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય તહેવારોને ધ્યાનમાં રાખી અને આરબીઆઈ દ્વારા ગાઈડલાઇન જાહેર કરવામાં આવી છે અને રજાઓનું એક કેલેન્ડર જારી કરી દેવામાં આવ્યું છે, જેમાં શનિ રવિ અને તમામ જે દિવસો છે તેને બાદ કરતાં પણ જે તહેવારો છે તેની અંદર 17 જેટલા બેંક હોલિડે આવે છે. પરંતુ તમારા રાજ્ય, તમારા જિલ્લાની અંદર આ વસ્તુ છે કે નહીં એ પણ તમારે એક વખત ચેક કરવી પડશે, કારણ કે તમામ જગ્યાએ અલગ અલગ રીતના રજાઓ આપવામાં આવી છે. સૌથી છેલ્લી એક સરસ મજાની અપડેટ તમને આપી દઉં તો LIC દ્વારા હવે હેલ્થ ઇન્સ્યોરન્સ પણ વેચવામાં આવશે, કારણ કે જે લોકો અત્યાર સુધી જીવન વીમો લેતા હતા અને તેમને જો હવે હેલ્થ ઇન્સ્યોરન્સ લેવું છે તો LIC એક સારી કંપની સાથે મર્જર કરે છે અને તમને જે હેલ્થ ઇન્સ્યોરન્સ લેવું છે, ટ્રસ્ટેડ છે અને તમારી પાસે LIC છે, તો તમે LIC માંથી જ હવે હેલ્થ ઇન્સ્યોરન્સ લઈ શકશો. તેવી પણ એક નવી વસ્તુ સામે આવવાની છે. એટલે આગામી સમયની અંદર જો તમે હેલ્થ ઇન્સ્યોરન્સ લેવાનું વિચારો છો તો પછી થોડોક સમય જાળવી જજો, કારણ કે LIC લઈને આવે છે હેલ્થ ઇન્સ્યોરન્સ. તો આ ડિસેમ્બરની અંદર 31 દિવસમાં આ તમામ અપડેટ તમારા માટે જ હતી કે જો તમારે કાંઈ પણ આમાંથી લાગુ પડે છે તો તમારે ફટાફટ એ જો આધાર કાર્ડ હોય તો અપડેટ કરાવી લેવું, બેંકનું કામ હોય તો તમારે અપડેટ કરાવી લેવું ને આવી જ માહિતી માટે તમારે ગુજરાત તકને ફોલો અને સબસ્ક્રાઇબ કરી લેવાનું છે. મને આપશો રજા. નમસ્કાર.